મિત્રો, તમે અને હું બધા આપણે જાણીએ છીએ કે જીવનમાં શું તકલીફો નથી હોતી. જીવનમાં તમારે કે અમારે શું દુઃખ નથી આવતું. મિત્રો, તમે અને હું મનુષ્ય માત્ર કોઈ ન કોઈ નાના મોટી અમથી ભૂલો કરતો તમે જોયો હશે, જાણ્યો હશે, અને કેટલાય લોકોને તમે ભૂલોને સુધારતા જોયા હશે અને ભૂલોને ભોગવતા તમે જોયા હશે. પણ જીવન સારું જીવવું હોય, આપણા જીવનને ધન્ય બનાવવું હોય, આપણા કુળદેવીને રાજી કરી અને એમની કૃપા મેળવવી હોય, આપણા વડીલોની અસીમ કૃપા, પૂર્વજ દેવના, કુળદેવીના, ગુરુદેવના આશીર્વાદ મેળવી અને આપણા જીવનને ધન્ય અને સુખમય આપણી પેઢીને ઉજાગર કરવી હોય, ત્યારે તમારે સવારે એમની સેવા પૂજા કરો, સાચા હૃદયના ભાવથી સેવા પૂજા કરો, પવિત્ર ભાવથી સેવા પૂજા કરો, નિસ્વાર્થ ભાવથી સેવા પૂજા કરો. મિત્રો, કોઈ પણ દેવી શક્તિ હોય, કુળદેવી હોય, ગુરુદેવ હોય, તમે જે ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય, દરેક વ્યક્તિઓ હોય એ અલગ અલગ દેવને માનતા હોય. કોઈ હનુમાનજીને માને, કોઈ શ્રીરામને માને, કોઈ કૃષ્ણ ભગવાનને માને, કોઈ ભોળાનાથને માને, કોઈ માં મેલડીને, કોઈ મહાકાળીને, કોઈ ચામુંડાને, કોઈ આશાપુરાને, કોઈ મોગલ માને. દરેક વ્યક્તિઓ પોતપોતાની માન્યતાઓ અનુસાર, પોતાની શ્રદ્ધા અનુસાર જે ભાવથી જે દેવી દેવતાને માને છે એમને હું કોટી કોટી વંદન કરું છું. આપ તમામ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ હોય એવી હું ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું. અને ફરીથી આપ તમામ મિત્રોનું મા વંદના યુટ્યુબ ચેનલમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે ભાવિ ભક્તો હોય, જે પણ મિત્રો હોય, જે પોતપોતાના કુળદેવીને માનતા હશે, જેમ આગળ મેં જણાવ્યું કે દરેકના જેવો મનનો ભાવ હોય, જેવી શ્રદ્ધા હોય એવા દેવી દેવતાને જે લોકો માનતા હોય છે. પણ કોઈ પણ દેવ તમારા ઉપર ક્યારે રાજી થાય, ક્યારે પ્રસન્ન થાય, તો એનો સીધો અર્થ એ છે કે જેવો તમારા અંદરનો જે ભાવ હોય, અંદરની જે સાચી શ્રદ્ધા હોય અને સર્વ જગતના કલ્યાણ હેતુ માટેનો જો ભાવ હોય, બીજાનું ભલું કરવાનો જો તમારામાં સાચો ભાવ હોય, એ દેવ ઝડપથી તમારા ઉપર પ્રસન્ન થાય અને ઝડપથી તમારી જે સારી કરવાની જે વૃત્તિ છે, જે સારા કરવાના કાર્યો છે, એમાં તમને મદદ કરે અને તમે આગળ વધી શકો. તમે તો આગળ વધો, પણ તમારા સાથે ચાલનારા લોકોને પણ સફળતા મળે. તમારા કુટુંબ, પરિવાર, સ્નેહીજનો પણ તમારા સાથે, તમારા નિમિત્તે એ લોકો બધા સુખી થઈ જાય. કારણ કે સદકાર્યો કરો છો, સુખમય અને બીજાને સુખ આપે એવા તમે કાર્ય કરો છો. તમે જો કોકનું ઠારશો તો ઠરશો. એવી રીતે તમે આગળ જવા માગતા હોય, સુખને ભોગવવા માગતા હોય અને બીજાનું ભલું કરવા માગતા હોય, તમારા પરિવારને સુખી કરવા માગતા હોય, તો મિત્રો દરરોજ કુળદેવીની નિત્ય સવાર સાંજ નિસ્વાર્થ સેવા પૂજા કરો. બીજાનું ભલું થાય એવી. બીજાનું ભલું થાય એટલે ઓટોમેટિક 10 ગણું આપણું થાય 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 ને થાય જ. એટલા માટે રાત્રે સૂતા પહેલાં પથારીમાં તમે ઊંઘવા જાઓ એ વખતે તમે તમારા કુળદેવીને યાદ કરીને, તમારા પૂર્વજ દેવને યાદ કરીને, તમે જે દેવી દેવતાને માનતા હોય એમને યાદ કરીને તમારે રોજ દરરોજ પથારીમાં ઊંઘવા જાઓ એ વખતે એટલું જ કહેવાનું, 2 હાથ જોડીને, મનમાં આંખો બંધ કરીને, સાચા હૃદયના ભાવથી જે તમે દેવને માનતા હોય એમને જણાવવાનું છે, કુળદેવી માને કે હે માં, મારાથી જે કંઈ ભૂલ થઈ ગઈ હોય મને માફ કરશો, મારા ગુનાઓ બધા માફ કરજો અને મારા જીવનમાં કોઈ પણ માર્ગ અવરોધ ન આવે એવી મને શક્તિ પ્રદાન કરજો, વિઘ્નો ન આવે એવો આગળ જવાનો રસ્તો તો બતાવજે. હે કુળદેવી માં, જે માર્ગ ઉપર હું ચાલી રહ્યો છું ત્યાં આગળ મને સારા માણસોની સંગત મળજો, સારા સદબુદ્ધિ આપે એવા સાધુ સંતોના આશીર્વાદ અપાવજો, વડીલોના આશીર્વાદ અપાવજો,
જે માર્ગ ઉપર હું ચાલું છું ત્યાં આગળ કાંટા કંકર ન આવે એવી તું મારી હાલ સંભાળ રાખજે. હે કુળદેવીમાં તું મને સીધો માર્ગ બતાવજે કે જેથી કરીને તારું ભજન કરી શકું, તારા ગુણગાન ગાઈ શકું, તારા નામના પૂજાપાઠ કરી શકું અને તારા નામથી દીન દુખિયાની સેવા કરી શકું, જેથી કરીને હું મારું જીવનને ધન્ય બનાવી શકું. મને સદબુદ્ધિ આપજે, રિદ્ધિ સિદ્ધિ અને વાણી વિચાર એવા આપજે હે કુળદેવીમાં કે સર્વ જગતનું કલ્યાણ થાય એના માટે તું મને નિમિત્ત બનાવજે. એવી અમારા પર કૃપા કરજે. તમે તમારા ભાવથી કુળદેવીને યાદ કરશો, પૂર્વજ દેવને યાદ કરશો તો જીવનના તમારા જે ધારેલા કાર્યો હોય એ બધા પૂરા થાય છે. જ્યારે તમારા જે વૃત્તિ હોય, તમારો જે વિચાર હોય, જે બીજાને ભલું કરવાનો હોય તો કુળદેવીમાં 100%, 1000% તમારી વારે ચડશે, તમારો હાથ ઝાલશે, તમને સદબુદ્ધિ આપશે. તમારા જે ધારેલા કાર્યો હશે બીજા માટેના, ધર્મના, પુણ્યના અને સારા કાર્યો હશે તો કુળદેવીમાં ચોક્કસ તમને આગળ લઈ જશે અને તમારા ઉપર અસીમ કૃપા કુળદેવીમાં કરશે એવી હું આશા રાખું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી, જિલ્લા, શહેર, તાલુકાથી જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં લખજો. જય ગુરુદેવ, જય માતાજી.